પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં ખાઈ સર્જી। ઉત્પાદન સમયે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક પાત થયો। શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારને નુકસાન પહોંચ્યું તો આંબા પરથી કેરી ખરી પડી। તૈયાર પાક પર આફત વરસતા ખેડૂતો હતાશ થયા। ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી। ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી। બાગાયતમાં વધારે થયું છે, તલમાં થયું છે, રીંગણમાં થયું છે, ભીંડામાં થયું છે, ઢોરનો ઘાસચારો બધો બગડી ગયો છે, બહુ નુકસાન થયું મોટા પાયે। હવે હાલત તો ખેડૂતને ફૂલ ગંભીર છે, બરોબર। હવે નવાસરથી ખર્ચો બધો કરવાનો થાય, બહારથી લાવવાના થાય પૈસા, લોન ઉપાડવાની થાય, ખેડૂત અમુક કોઈ જોતું નથી। અત્યારે અમુક ખેડૂએ જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે, એને ફરીને હાંતી અંકાવવા પડશે। અને બીજું અમુક જે કોઈને બાકી હોય તો એને કોઈ તકલીફ નથી, બાકી અમુકે સાહ નાખ્યા છે, અમુક ટપક પથરાઈ ગઈ છે, એ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે। અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે હવે આમાંથી કંઈક નવું આવતું જાય, આવક એમાંથી લેતા જાય, બધું પાયમાલ થાય। હવે હમણાં બકાલામાં કોઈ જાતની આવક આવશે નહીં અને ભાવ વધશે, ઘટ પડે એટલે ભાવ વધશે તો ખેડૂત પાકશે નહીં, જ્યાં ખેડૂત પાકશે તો પછી નિકાસ ને આ તે સરકાર બંધ કરી દેશે અને સરકાર કોઈ જાતની સહાય આમાં આપતી નથી। ખાતરના દવાઈઓના નકરા ભાવ જ વધારે છે। શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું। કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો। આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો। અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો। ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી। પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ। આજુબાજુમાં તે બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે। ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે। આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે। મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે। સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની। મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા। ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે। તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે। 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી। રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે। અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણ નાતા થતા એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે તે અમે આવ્યા એ તો હજી આમ હતા ને અમે જોયું ને ક્યાં છોકરા ક્યાં જાય મને ન ખબર ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા। એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે, અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી। હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા, ઉભા ખાતા હતા, એમાં કેમ ખેંચાઈ ગયા એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર નથી। સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવ્યું। દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે। કહી શકાય જે સવારથી અત્યાર લગીમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી। ચૂકી છે, તંત્ર ખડે પગે છે। આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ શોધખોળ કર્યા છે?
લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે. એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે. વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે. એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકીએ. બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ. કાકા, કયા સિટીના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા. બરોબર, અમે પહોંચી ગયા. અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા. એમાં એક જ ઘરના 4 છે, એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો. પછી 3 દીકરા બીજા છે, એમાં એક રાજુલાનો છે, જિંજાળાભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે. એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ. ખાસ કરીને વાત કરીએ તો સુરતથી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે. આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે. તો નર્મદાથી આ અપડેટ મળી રહી છે. ફરી એક વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે. હોલ્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર પડી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ એએમસી હરકતમાં આવ્યું છે. હોલ્ડિંગ્સનો તાત્કાલિક સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. હોલ્ડિંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 10 દિવસમાં આ તમામ રિપોર્ટ આપવાના આદેશ કરાયા છે. ગેરકાયદે લાગેલા હોલ્ડિંગ દૂર કરવા માટેની પણ સૂચના અપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એએમસી તંત્રને આદેશ આપ્યો છે. 2000થી વધુ ખાનગી હોલ્ડિંગ્સ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 250 જેટલા એએમસી સાઇટના હોલ્ડિંગ્સ છે. વિશાળ વૃક્ષો સર્વે કરી ટ્રીમિંગ તેનું કરાશે. 15મી મેથી 15મી જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે. મુંબઈમાં હોલ્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોલ્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું, અને જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તમામ હોર્ડિંગ્સો જે છે પ્રાઇવેટ સાઇડના લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇડ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે, તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે. તદુપરાંત જે ઘટાદાર વૃક્ષો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. એને 15 મેથી 15 જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે. ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ નંબરોની અદ્યતન યાદી, ડેમ, તળાવ, કેનાલ, ગરનાળા વગેરેની ચકાસણી તથા સાફ સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા વગેરે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ વરસાદની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ, આઈસીયુ, પુરવઠા, સપ્લાય વગેરે મુદ્દાઓ પર પણ માઇક્રો પ્લાનિંગની તૈયારી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દાહોદમાં ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલા લાઇટની ડીપી પર કરંટ લાગતા 2 ગાયો ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે. સવારના સમયે 2 ગાયો લાઇટના વીજ પોલની નજીકથી પસાર થઈ રહી હતી અને તે જ દરમિયાન ત્યાં ડીપી નજીક વીજ કરંટે લાગતા 2 ગાયોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં એમજીવીસીએલને લઈને રોષ જોવા મળી રહ્યું છે. ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ઉલ્લેખનીય છે કે ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ વીજ પોલ ઉપર જે ડીપી બેસાડાય છે તેના ઢાંકણાઓ પણ જોવા મળતા નથી અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આવી કોઈ પણ પ્રકારની નોંધ એમજીવીસીએલ લેતું નથી તેવું જોવા મળી રહ્યું છે. દ્વારકાના ભાણવડ નવા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા ખેડૂતો આનંદિત થયા છે. નવા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ઉનાળુ પાક માટે પાણી લઈ શકાશે.